નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ સપ્તાહમાં 1 થી 9 મૂલાંક છે, તેમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેમના કાર્ડ શું કહી રહ્યા છે, આ તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર શ્રીમતી હેતલ મોગા। હેતલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ। થેન્ક યુ સો મચ ભાવિકા। હેતલજી, 1 થી 9 મૂલાંક છે, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો। શરૂઆત કરીએ મૂલાંક નંબર 1 થી। મૂલાંક 1ના વ્યક્તિઓને રૂલ કરે છે સૂર્યદેવ, અને સૂર્યદેવ જેને રૂલ કરે છે એમના આત્મવિશ્વાસ ભરપૂર હોય છે। તો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆતમાં નીકળીને આવ્યું છે ડેથ કાર્ડ, અને ડેથનું કાર્ડ બતાવે છે કે તમારી લાઈફમાં કંઈક પરમનન્ટ ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે, કંઈક ચેન્જ આવી રહ્યું છે જે હંમેશા માટે ચેન્જ થઈ જશે। પેઇનફુલ સિચ્યુએશન હોઈ શકે છે, પણ એના પછી આવે છે પેજ ઓફ સોર્ડ્સ। પેજ ઓફ સોર્ડ્સ બતાવે છે કે તમારા વિચારો સ્પીડમાં ચાલશે, તમારી ડિસિઝન લેવાની કેપેબિલિટીમાં સ્પીડ આવશે, એટલે જે ટ્રાન્સફોર્મેશન આવે છે એ તમારા માટે બિલકુલ સારું છે। થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે કિંગ ઓફ સોર્ડ્સ। એ બતાવે છે કે તમારા લીધેલા ડિસિઝનો જેમાં સ્પીડ આવશે, એ ડિસિઝન તમે લેશો એટલે તમને લાઈફ ટાઈમની ઓથોરિટી પણ આપશે। ઓવરઓલ વીક તમારું સારું જવાનું છે। શરૂઆત થોડી પેઇનફુલ થઈ શકે, પણ એન્ડ બહુ સરસ થવાનો છે। હવે વાત કરીએ મૂલાંક નંબર 2 ની, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે હેતલજી? મૂલાંક 2ના વ્યક્તિઓ ખૂબ જ પ્રેમાળ હોય છે, ખૂબ જ કેરિંગ હોય છે, બિકોઝ એમને રૂલ કરે છે ચંદ્રદેવ। સો જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ ટેમ્પરન્સ। ટેમ્પરન્સનું કાર્ડ બતાવે છે જીવનમાં બેલેન્સ રિસ્ટોર થશે। કંઈક પ્રોબ્લેમ ચાલતી હતી ઇમોશન્સને લઈને, ફેમિલીને લઈને સ્પેશિયલી, એ પ્રોબ્લેમ્સમાં હવે ઘટાડો થશે અને બેલેન્સ ફરીથી રિસ્ટોર થઈ જશે। સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે એસ ઓફ વોન્ડ્સ, જે બતાવે છે કે કંઈક એક નવી શરૂઆત પણ થઈ રહી છે તમારા કરિયરને લઈને। તમે ઇમોશન્સને બેલેન્સ કરશો ત્યારે તમારા ફાઇનાન્સ અને કરિયરમાં એક નવી શરૂઆત પણ દેખાશે, કોઈ નવી ઓપોર્ચ્યુનિટી પણ આવી રહી છે। અને વીકના એન્ડમાં થઈ શકે કે એ ઓપોર્ચ્યુનિટી તમને એવું લાગે કે તમારા પાસેથી મિસ થઈ રહી છે, બટ તમે થોડું ધ્યાન આપો। જે જતું રહ્યું છે એના ઉપર ધ્યાન આપ્યા વગર જે આવી રહ્યું છે એના ઉપર વધારે ધ્યાન આપો, તો તમારું વીકનું એન્ડ પણ સુખદ થશે। હેતલજી, હવે મૂલાંક નંબર 3 ની વાત કરીએ। મૂલાંક નંબર 3 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે, તેમના કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક 3 દેવગુરુ બૃહસ્પતિ રૂલ કરે છે। બહુ જ સમજદાર વ્યક્તિઓ હોય છે, પણ ક્યારેક ક્યારેક એમને ઈગો નડતો હોય છે। સૌથી પહેલું કાર્ડ જોઈ લઈએ, વીકની શરૂઆતમાં નીકળીને આવે છે 4 ઓફ પેન્ટિકલ્સ, જે બતાવે છે કંઈક અટેચમેન્ટ। તમારી ભૂલ નથી, કોઈ પ્રોબ્લેમ એવી થઈ હોય જેના કારણે તમને એવું લાગતું હોય કે જે બી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ છે તમારા લીધે જ થઈ છે, તમે બધી જ વસ્તુનો ભાર પોતાના માથે લઈ લીધો હોય તો તમે એને શાંત કરો। બધી જગ્યાએ તમારી પણ ભૂલ નથી, એ તમારે પણ સમજવાની જરૂર છે। પોતાને બહુ જ વધારે દોષ આપવો એ યોગ્ય નથી। સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ કપ્સ, જે બતાવે છે મિડ વીકમાં એવું થઈ શકે કે જે વસ્તુને કારણે તમે બહુ જ ઓવરથિંક કરી રહ્યા છો ને તમારાથી છૂટતી જઈ રહી હોય, તમને એવું લાગે કે હવે મારે આ બધું છોડીને આગળ વધવું જોઈએ, તો એ ડિસિઝન તમારું બિલકુલ યોગ્ય રહેશે। અને વીકના એન્ડમાં થઈ શકે છે 3 ઓફ કપ્સ જેવી સિચ્યુએશન। 3 ઓફ કપ્સ બતાવે છે કે જૂના મિત્રો મળી શકે છે, પાર્ટી જેવી સિચ્યુએશન થઈ શકે છે, કઝિન્સને મળી શકો છો, જ્યાં બધા બેસીને ઇમોશનલી એન્જોય કરી રહ્યા છે। તો વીકની શરૂઆત થોડી પ્રોબ્લેમેટિક છે, થોડી દુઃખદ છે, પણ વીકનું એન્ડ તો ખૂબ જ સુખદ છે। હેતલજી, દર્શક મિત્રો છે તેમના સવાલો પણ લઈ લઈએ। દર્શક મિત્રોનો સવાલ છે જે પ્રકારે ચિંતન ભટ્ટ આણંદથી પૂછી રહ્યા છે। 21/5/1994 તેમની જન્મ તારીખ છે। બિઝનેસમાં 1 યરથી કોન્સ્ટન્ટ તેમને લોસ થઈ રહ્યો છે, તેમના કાર્ડ શું કહી રહ્યા છે? બિઝનેસ આગળ ચલાવવો જોઈએ કે પછી તેમણે ત્યાં જ મૂકી દેવું જોઈએ? ઓકે, ચિંતનજીની જન્મ તારીખ છે એ 21 એટલે 21 તારીખનું મૂલાંક થાય છે 3। હવે 3 મૂલાંકના વ્યક્તિ અને એમના બિઝનેસમાં લોસીસ થઈ રહ્યા છે, તો સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ વોન્ડ્સ। કદાચ જે બિઝનેસ એમને સ્ટાર્ટ કર્યો છે એની પ્રોપર પ્લાનિંગ અને બેકગ્રાઉન્ડ વર્ક એમણે કર્યું નહોતું, ડાયરેક્ટ જ સ્ટાર્ટ કર્યું છે, એમને નોલેજ ઓછું છે, હજુ ઇનિશિયલ સ્ટેજ પર છે બિઝનેસ, એના કારણે લોસીસ થઈ રહ્યા છે। પણ આ લોસીસ નથી, લર્નિંગ ફેઝ છે, એને લર્નિંગ ફેઝ સમજીને તમારે આગળ વધવું જોઈએ। સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ ટાવર, એટલે ટાવરનું કાર્ડ બતાવે છે કે કંઈક ડિવાઇન ઇન્ટરવેન્શન, અત્યારે હાલ જે લોસીસ થઈ રહ્યા છે એ કંઈક જૂની પેટર્નને ડિસ્ટ્રોય કરવા માટે થઈ રહ્યા છે, એટલે તમારે લોસીસ પર ધ્યાન આપ્યા વગર કોઈ નવી ઓપોર્ચ્યુનિટી
ઓપોર્ચ્યુનિટી પર ધ્યાન આપવું જોઈએ. જો બિઝનેસમાં કોઈ પાર્ટનર છે તો પાર્ટનર સાથે ક્લિયર કમ્યુનિકેશન રાખો. અહીંયા પ્રોબ્લેમ્સ કદાચ એ પણ છે કે કમ્યુનિકેશન ક્લિયર નથી, તો ક્લિયર કમ્યુનિકેટ કરો. બિઝનેસમાં લોસીસ જે છે એ રિસ્ટોર થશે, બેલેન્સ રિસ્ટોર થઈ જશે, ઇમોશન્સ બી સારા થઈ જશે, બિકોઝ કિંગ ઓફ કપ્સ નીકળીને આવ્યું છે. એટલે કિંગ સ્ટાઇલની જે લાઈફસ્ટાઈલ તમે વિચારો છો તમારા માટે થઈ જશે. બસ તમારા બિઝનેસને બેલેન્સ કરવા માટે તમારે ઇમોશન્સ અને તમારું બિઝનેસ બંનેને અલગ રાખવાની જરૂર છે. ટાઈમ પીરિયડ જોઈ લઈએ કે ક્યાં સુધીમાં બિઝનેસ સારો ગ્રો કરવા લાગશે. તો કિંગ ઓફ બોન્ડ નીકળીને આવ્યું છે. અગેઇન તમે તમારા કામ પર ફોકસ કરો અને તમારા વિચારો ઉપર કંટ્રોલ રાખો, ક્લિયર કમ્યુનિકેશન રાખો અને નેક્સ્ટ 6 મંથમાં બિઝનેસ ફરીથી પ્રોફિટેબલ થઈ જશે. હેતલજી, હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની. તો આવનારું સપ્તાહ તેમનું કેવું રહેશે? તેમના કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક 4ના વ્યક્તિઓને રૂલ કરે છે રાહુ, એટલે ખૂબ જ માઇન્ડ બહુ જ તેજ હોય છે. આમનું બહુ સ્પીડમાં વસ્તુઓ શીખી લેતા હોય છે. નવી વસ્તુ ગ્રેબ કરવી પણ બહુ ઇઝી હોય છે એમના માટે. જોઈ લઈએ એમને વીકની શરૂઆત થઈ રહી છે. પેજ ઓફ પેન્ટેકલ્સ એટલે ફાઇનાન્સને લઈને કંઈક નવી શરૂઆત, કંઈક નવી ઓપોર્ચ્યુનિટી આવી શકે છે, સ્પેશિયલી ફોર ફાઇનાન્સ. ક્યાંક પૈસા રોકાઈ ગયેલા હતા તો એ પૈસા નીકળીને આવી શકે છે, અથવા કોઈ એવી ઓપોર્ચ્યુનિટી, કોઈ એવું કોલેબોરેશન થઈ શકે છે જ્યાંથી તમને ફાઇનાન્સમાં મદદ મળી શકે. પણ હજુ ઇનિશિયલ સ્ટેજ પર છે તો કોઈ ઉતાવળે ડિસિઝન લેવાની જરૂર નથી. વીકના મિડમાં થઈ શકે 8 ઓફ સોર્ટ્સ જેવી એનર્જી, એટલે એવું લાગે કે તમે ક્યાંક બંધાઈ ગયા છો અથવા તો જૂની સિચ્યુએશનને હાલના સમય સાથે તમે કમ્પેર કરી રહ્યા છો. સો એ કરશો તો પછી તમારા માટે વીકના એન્ડમાં બર્ડનાઇઝ થઈ જશો. બહુ જ વધારે તમારા વિચારોનું બર્ડન જ તમારા ખભાને ઝુકાવી દેશે. તો તમે તમારા વિચારો ઉપર કંટ્રોલ રાખો. જે નવી વસ્તુ આવી રહી છે, નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, એને એન્જોય કરો, એના ઉપર રિસર્ચ કરો. એ તમારા માટે આ વીક સારું જશે. હેતલજી, હવે વાત કરીએ મૂલાંક નંબર 5ની. મૂલાંક નંબર 5 છે તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? મૂલાંક નંબર 5, મૂલાંક 5ને પ્લેનેટ બુધ રૂલ કરે છે. વ્યક્તિઓ ખૂબ જ ક્યુરિયસ હોય છે, નાના બાળક જેવો સ્વભાવ હોય છે એમનો. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો વીકની શરૂઆત થઈ રહી છે 8 ઓફ વોન્ડ્સથી. 8 ઓફ વોન્ડ્સ બતાવે છે કે તમારા કાર્યોમાં સ્પીડ આવી જશે. તમારું જે ઘણા ટાઈમથી જે કામ રોકાયેલું હતું, કદાચ વધારે નહીં પણ 15 દિવસથી જે કામને પૂરું કરવા માટે તમે મહેનત કરી રહ્યા હતા, એ કામ હવે સ્પીડ પકડશે અને ઓલમોસ્ટ કમ્પ્લીશનના એન્ડ સુધી આવી જશે. વીકના મિડમાં નીકળીને આવ્યું છે ધ હાઈ પ્રિસ્ટેસ. ધ હાઈ પ્રિસ્ટેસ બતાવે છે તમારી ઇન્ટ્યુશન, તમારા જે પણ પ્રશ્નો છે, તમારા જે પણ કન્ફ્યુઝન છે, જેના આન્સર્સ તમે બહારની દુનિયામાં શોધી રહ્યા છો પણ એ તમારી અંદર જ છે. તમારે શાંતિથી વિચારવું જોઈએ, મેડિટેટ કરો, તમને તમારા આન્સર્સ મળી જશે. અને વીકની એન્ડ થઈ રહી છે 10 ઓફ કપ્સની સાથે. તો બની શકે કે વીકેન્ડ સ્પેન્ડ કરવા માટે તમે તમારી ફેમિલી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો. વીકેન્ડમાં તમારી ફેમિલી સાથે તમે ક્યાંક બહાર ફરવા પણ જઈ શકો છો, બિકોઝ ફેમિલી સાથે એન્જોયમેન્ટનું કાર્ડ છે. હેતલજી, મૂલાંક નંબર 6ની વાત કરીએ. મૂલાંક નંબર 6નું આવનારું સપ્તાહ કેવું રહેશે? તેમની માટે કયા કાર્ડ નીકળી રહ્યા છે? મૂલાંક 6ને રૂલ કરે છે શુક્રદેવ. ખૂબ જ ચાર્મિંગ અને કરિઝમેટિક પર્સનાલિટી હોય છે આ લોકોની, પણ ઓવર ગિવિંગ કરવાની આમની ખૂબ જ વધારે આદત હોય છે. ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે ધ જસ્ટિસ. જસ્ટિસનું કાર્ડ બતાવે છે કે તમારે બેલેન્સ રિસ્ટોર કરવું જોઈએ. બેલેન્સ તમારે જાતે જ લાવવું પડશે. તમે જે પણ કરી રહ્યા છો એ બધા માટે ન્યાય તો થશે, પણ ત્યારે જ્યારે તમે ગીવ એન્ડ ટેકના બેલેન્સને રિસ્ટોર કરશો. જેટલું આપી રહ્યા છો સામે એટલું મળવું જોઈએ, અને જેટલું લઈ રહ્યા છો કોઈની પાસેથી સામે તમારે એટલું આપવું પણ જોઈએ. તો ગીવ એન્ડ ટેકના બેલેન્સને રિસ્ટોર કરશો, એના પછી તમારા જીવનમાં જે ડિઝાયર્ડ રિઝલ્ટ છે તમારા, એ તમને નક્કી મળશે. આ વીકની શરૂઆતમાં જસ્ટિસનું કાર્ડ છે. મિડ વીકમાં ધ લવર્સનું કાર્ડ છે, એટલે ચોઇસીસ, ડ્યુઆલિટી બતાવે છે, ચોઇસીસ બતાવે છે, કોન્શિયસ ચોઇસીસ બતાવે છે. તમારી પાસે 2 રસ્તા હશે ક્યાંય પણ. આ ખાસ કરીને આ કાર્ડ છે સ્ટુડન્ટ્સ માટે, જે એમની પાસે 2 ચોઇસીસ હશે એમના કરિયર માટે. તો એમને એમના કરિયર માટે કઈ વસ્તુ સારી છે એમને એના આન્સર ખબર જ છે. થોડું મેડિટેટ કરો, થોડું ધ્યાન આપો પોતાના પેટર્ન પર અને કોન્શિયસ ચોઇસ કરશો તો વધારે સારું રહેશે. વીકની એન્ડ થઈ રહી છે 4 ઓફ વોન્ડ્સ, પણ રિવર્સ થઈ ગયું છે. મે બી કોઈ સેલિબ્રેશન થવાનું હતું ફેમિલીમાં અથવા રિલેટિવમાં, તમે કંઈક સેલિબ્રેટ કરવા માટે ફ્રેન્ડ્સ ઓર ફેમિલી સાથે બહાર જવાના હતા, તો એમાં કદાચ ગેપ આવી શકે છે, પણ આ સારા માટે છે. કદાચ કંઈક મોટી પ્રોબ્લેમ આવવાની હતી જે અટકી ગઈ છે, એના કારણે જો થઈ શકે તો ટ્રીપ તમે કેન્સલ કરી શકો છો.
હેતલજી, હવે વાત કરીએ મૂલાંક નંબર 7 ની, તો તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. મૂલાંક નંબર 7 એને રૂલ કરે છે કેતુ. ખૂબ જ રહસ્યમય ગ્રહ અને આ લોકો પણ ખૂબ જ રહસ્યમય હોય છે. વાતો છુપાવવાની કારીગરી એમને આવડે છે. ફર્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ કપ્સ. તમે વીકની શરૂઆતમાં એવું થઈ શકે કોઈ વસ્તુથી ડિટેચ થઈ ગયા છો, સ્પેશિયલી ઇમોશનલી. તમે કોઈ જગ્યાએ બહુ જ વધારે ઇમોશનલી ઇન્વેસ્ટેડ હતા, બહુ જ વધારે તમારા ઇમોશન્સ તમે ઇન્વેસ્ટ કરેલા હતા, પણ ત્યાંથી તમને રિઝલ્ટ નથી મળ્યા, તો હવે તમે ડિટેચમેન્ટ ફીલ કરો છો, પણ એ ટેમ્પરેરી છે. સો ટેમ્પરેરી ડિટેચમેન્ટને પરમનન્ટ ના બની જાય એના માટે મિડ વીકમાં ધ વર્લ્ડનું કાર્ડ આવે છે. કમ્પ્લીટ થાય છે. જો કોઈ વસ્તુ તમારાથી છૂટી ગઈ છે તો એ કમ્પ્લીશન છે, એન્ડ નથી. કમ્પ્લીશન પછી એક નવી શરૂઆત હંમેશા થતી હોય છે. અને વીકના એન્ડમાં કાર્ડ નીકળીને આવ્યું છે 7 ઓફ પેન્ટિકલ્સ. એ બતાવે છે કે ઓબ્વિયસલી તમે જેટલી મહેનત કરી છે એના રિટર્ન મળવાનો ટાઈમ તમને થઈ જ ગયો છે. તો પેશન્સથી કામ લો અને બહુ જ વધારે ઉતાવળ કરીને ડિટેચમેન્ટ તરફ વહી જવાની જરૂર નથી. હેતલજી, દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ. તારક પંચાલ મોડાસાથી પૂછી રહ્યા છે કે તેમના મેરેજ ક્યારે થશે. તેમની જન્મ તારીખ છે 25/10/1995. તારકભાઈની જન્મ તારીખ 25 છે. એમનો મૂલાંક 7 થાય છે. એમના મેરેજ માટે જોઈ લઈએ. સૌથી પહેલાં બ્લોકેજમાં નીકળીને આવ્યું છે 6 ઓફ પેન્ટેકલ્સ. એનો મતલબ એ છે કે કદાચ સારા રિલેશન્સ બી આવતા હોય અને એમાં પ્રોપર બેલેન્સ રિસ્ટોર નથી થઈ રહ્યું, બંનેમાંથી કોઈ એક પાર્ટી વધારે ડિમાન્ડિંગ રહેતી હોય, અને અહીંયા વાત તારકભાઈની છે તો એમના માટે થોડા ડિમાન્ડિંગ વધારે છે. તો એમને થોડી એનર્જી પોતાની બેલેન્સ કરવી જોઈએ. ક્યાંક સામાન્ય વસ્તુ ઇગ્નોર કરવાથી કંઈ પ્રોબ્લેમ નથી થવાનો. સેકન્ડ કાર્ડ છે એમના ગાઈડન્સ માટે 3 ઓફ કપ્સ. તો બની શકે છે જ્યાં સુધી તમે તમારા મનને ઓપન નહીં કરો, રિસીવ કરવા માટે ઓપન નહીં થાવ, ત્યાં સુધી સારા રિલેશન્સ તમારા માટે એટ્રેક્ટ નહીં થાય. એટલે પોતાની જાતને પહેલાં ઓપન કરો, સ્વીકારો, સત્યને સ્વીકારો, એના પછી તમારી લાઈફમાં સેલિબ્રેશન આવશે. થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 10 ઓફ પેન્ટિકલ્સ. તો એ બતાવે છે રિલેશન, જ્યારે તમારો સંબંધ આવશે એ કોઈ રિલેટિવના થ્રુ જ આવશે. અરેન્જ મેરેજીસના ચાન્સીસ અહીંયા અરેન્જ મેરેજના ચાન્સીસ તમારે વધારે છે અહીંયા. એટલે રિલેટિવ્સ થ્રુ જ કોઈ આવશે સંબંધ. અને ક્યાં સુધી આવશે એના માટે જોઈ લઈએ. ધ મેજિશિયન રિવર્સ થઈ ગયું છે. એટલે અહીંયા તમારા મેરેજ ટૂંક સમયમાં થઈ તો શકે, પણ મેનિફેસ્ટેશનની એનર્જી જે તમારી છે તમે એને બ્લોક કરીને રાખી છે. તો ઓપન કરો પોતાના માઇન્ડને, પોતાના હૃદયને, અને રિસીવ કરો સારી એનર્જી. તો ખૂબ જ જલ્દી તમારા મેરેજ થઈ જશે. હેતલજી, હવે મૂલાંક 8 ની વાત કરીએ. મૂલાંક 8 ના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. મૂલાંક 8ના જાતકોને રૂલ કરે છે શનિ. ખૂબ જ હાર્ડવર્કિંગ હોય છે આ વ્યક્તિઓ. અને એમના વીકની શરૂઆત જોઈ લઈએ. થાય છે પેજ ઓફ વોન્ડ્સથી. પેજ ઓફ વોન્ડ્સ બતાવે છે કે કંઈક નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે તમારા કરિયરને લઈને, તમારા પેશનને લઈને. સમય આવી ગયો છે કે જે વસ્તુ તમને ખૂબ જ વધારે તમારો શોખ હતો એને હવે તમે કરિયર બનાવી શકો છો. આ વીકની શરૂઆતમાં કોઈ ઓપોર્ચ્યુનિટી આવી શકે છે. વીકના મિડમાં આવે છે નાઇટ ઓફ કપ્સ. એટલે બતાવે છે ઇમોશન્સને બેલેન્સ કરવાનું. ઇમોશન્સ બેલેન્સ કરવાના ઇન ધ સેન્સ બહુ ઉતાવળે ડિસિઝન નહીં લેવા, સ્ટેબલ રહેવાનું. બિકોઝ તમને એવું લાગશે કે સ્પીડ આવી ગઈ છે, પણ સ્પીડ નથી આવી. એ ખાલી ને ખાલી તમને ખાલી ઇમોશન્સ તમારા અપ્સ એન્ડ ડાઉન્સ થશે. એટલે ઇમોશન્સને બેલેન્સ કરવાનું. અને વીકના એન્ડમાં આવે છે 5 ઓફ પેન્ટેકલ્સ, જે બતાવે છે આઇસોલેશન. તમારા ઇમોશન્સ, જે મેં કહ્યું કે મિડ વીકમાં તમારા ઇમોશન્સ અપ્સ એન્ડ ડાઉન થઈ શકે, બટ એના કારણે 5 ઓફ પેન્ટેકલ જેવી સિચ્યુએશન ના થાય એના માટે તમારે પહેલાંથી જ તૈયાર રાખવી પડશે. વીકની શરૂઆત બહુ જ સારી થઈ રહી છે, પણ વીકના એન્ડમાં થોડી એનર્જી ડાઉન થઈ શકે છે. હવે વાત કરીએ મૂલાંક નંબર 9 ની. તો હેતલજી, મૂલાંક નંબર 9 ના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? તેમના કાર્ડ શું કહી રહ્યા છે? મૂલાંક નંબર 9 કમ્પ્લીશનનો નંબર છે અને રૂલ કરે છે મંગળ ગ્રહ એમને. એટલે બહુ જ અગ્રેસિવ અને પેશનેટ હોય છે લોકો, એક્શન ટેકર હોય છે. એમના વીકની શરૂઆત થઈ રહી છે એસ ઓફ કપ્સ. અગેન એસ ઓફ કપ્સનું કાર્ડ છે, તો એ બતાવે છે કે કંઈક નવી શરૂઆત, પણ ઇમોશન્સને લઈને બની શકે. કે કોઈ જૂના ફ્રેન્ડને તમે મળી શકો છો, તમારા કઝિન્સ તમને મળી શકે છે, કોઈ ફેમિલી મેમ્બર ઘરે પાછું આવી શકે છે, જેના કારણે તમારા ઇમોશન્સમાં બૂસ્ટ આવશે. તમે બહુ જ ખુશી અનુભવશો. મિડ વીકમાં 2 ઓફ વોન્ડ્સ બતાવે છે. એટલે કદાચ તમે તમારા કારોબારને એક્સપાન્ડ કરવાનું વિચારી રહ્યા છો, બીજી સિટીમાં કે બીજા દેશમાં તમે તમારા કારોબારને, તમારા બિઝનેસને આગળ વધારવાનું વિચારી રહ્યા છો. જે લોકો જોબ કરી રહ્યા છે, બની શકે એ સાથે સાથે પોતાના બિઝનેસને પણ આગળ વધારવાનું વિચારી શકે. વીકના એન્ડમાં થઈ શકે છે કિંગ ઓફ સોર્ડ્સની એનર્જી. એટલે વિચારો ઉપર ખૂબ જ વધારે કંટ્રોલ, તમારી કમ્પ્લીટ
બાઉન્ડ્રીઝ સેટ કરો. જે વસ્તુ તમારે ના કરવી જોઈએ, તમને ખ્યાલ છે કે આ વસ્તુ કરવાથી તમને નુકસાન થશે, તો પછી તમારે તમારી બાઉન્ડ્રીઝ સેટ કરવી જોઈએ. વીકની એન્ડમાં થોડી એનર્જી અપ્સ એન્ડ ડાઉન થાય તો તમારે ખાલી ને ખાલી તમારી બાઉન્ડ્રીઝ સેટ કરવાથી તમારી એનર્જીઝ બેલેન્સ થઈ શકે છે. હેતલજી, દર્શક મિત્રોના સવાલ લઈ લઈએ. મહિમા રાણા પૂછી રહ્યા છે કે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે, ક્યારે સફળતા મળશે કે પછી પ્રાઇવેટ જોબમાં ટ્રાય કરવું જોઈએ. તેમની જન્મ તારીખ છે 8/9/2000. 8 જન્મ તારીખ છે, એમનો મૂલાંક થાય છે 8. મહિમાજીને ગવર્મેન્ટ જોબના ચાન્સીસ અહીંયા છે તો ખરા, એમને ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી જોઈએ, પણ એમનું ફોકસ એમણે કોઈ એક વસ્તુ ઉપર રાખવું જોઈએ. જો એમને ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે અને સફળતા નથી મળી રહી તો ધીરજ રાખીને હજુ મહેનત કરવી જોઈએ. ગવર્મેન્ટ જોબ એમને મળી જશે. શરૂઆત થઈ રહી છે, કાર્ડ આવ્યું છે ડેથનું, એટલે ડેથનું કાર્ડ બતાવે છે પરમનન્ટ ટ્રાન્સફોર્મેશન. અત્યારે હાલ જે લાઈફમાં પેઇનફુલ સિચ્યુએશન ચાલી રહી છે, જે પ્રોબ્લેમ્સ તમને લાગી રહી છે, પણ એ પ્રોબ્લેમ્સ નથી. એ પ્રોબ્લેમ તમને કંઈક નવું શીખવાડવા માટે આવી રહી છે, કંઈક નવા લેસન્સ આપવા માટે આવી રહી છે. એટલે ડેથનું કાર્ડ એ પ્રોબ્લેમનો પરમનન્ટ એન્ડ અને કંઈક પરમનન્ટ ટ્રાન્સફોર્મેશન લાઈફમાં બતાવે છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 9 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે તમારે કંઈક ઓવર થિંકિંગ બહુ જ ચાલી રહી છે. ઓવર થિંકિંગના કારણે તમારું ક્રિએટિવ બ્લોક અને તમારા મેન્ટલ બ્લોક્સના કારણે તમે ભણવા ઉપર ધ્યાન નથી આપી શકતા. તો તમારે પહેલાં તો ઓવર થિંકિંગને બેલેન્સ કરવું જોઈએ. તમારે હાર્ડવર્ક તમારા માટે કી છે. ઓવર થિંકિંગ કરવાથી ખાલી ને ખાલી તમારી એનર્જી ખરાબ થશે અને યાદશક્તિ પર પણ ફરક પડશે. અને ગાઈડન્સમાં નીકળીને આવ્યું છે ધ મેજિશિયન્સ, જે ઉલટું થઈ ગયું છે. તો મેજિશિયનનું કાર્ડ જ્યારે રિવર્સ થાય છે ત્યારે બતાવે છે તમારું મેનિફેસ્ટેશન બ્લોક અને તમારી સ્કિલ્સ ઉપર તમે વધારે કામ નથી કરી રહ્યા. તો તમારે જેટલી મહેનતની જરૂર છે એટલી નથી કરી રહ્યા. જો સાઈડમાં તમે એમ પણ વિચારો છો કે પ્રાઇવેટ જોબ પણ કરી લઉં કે ના કરું, તો તમારે જો ગવર્મેન્ટ જોબ જોઈતી હોય તો તમારે એક જ એરિયા પર ફોકસ કરવું જોઈએ. અને લાસ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ કપ્સ, જે બતાવે છે કે તમે જે આઇસોલેશન અને ડિટેચમેન્ટ ફીલ કરી રહ્યા છો તમારા ભણતર પ્રત્યે, તો તમને એ જ પ્રોબ્લેમ છે કે તમે એક્ઝામ ક્લિયર નથી કરી શકી રહ્યા. તો આ વર્ષે તમારી એક્ઝામ ક્લિયર થઈ શકશે કે નહીં તો એ જોઈ લઈએ. ઓફકોર્સ તમારી એક્ઝામ ક્લિયર થઈ જશે જો તમે પોતાના ઓવર થિંકિંગ કરવાની આદત ઉપર કંટ્રોલ રાખશો અને તમારું પૂરેપૂરું ફોકસ તમારા ભણતર ઉપર રાખશો, તો તમારી એક્ઝામ ક્લિયર થઈ જશે અને ગવર્મેન્ટ જોબ તમને મળી જશે. હેતલજી, હવે 1 થી 9 મૂલાંક છે, તેમની પ્રકૃતિ કેવી છે તેના વિશે વાત કરવી છે. દરેક એપિસોડમાં આપણે એક મૂલાંક છે તેના વિશે વાત કરીશું, તેની પ્રકૃતિ કેવી છે. આજે શરૂઆત કરીએ મૂલાંક નંબર 1 થી. તેમની પ્રકૃતિ કેવી હોય છે, તેમનો સ્વભાવ કેવો હોય છે, તેમને કઈ કઈ તેમાં કમીઓ રહેલી હોય છે, તેમણે શું સુધારો લાવવાની જરૂર છે અને ખાસ કરીને ઉપાય. ઓકે, સો મૂલાંક 1ના વ્યક્તિ ભાવિકા, જેમ મેં શરૂઆતમાં કહ્યું કે એમને રૂલ કરે છે પ્લેનેટ સન. એટલે પ્લેનેટ સન જ્યારે કોઈને રૂલ કરતો હોય તો આત્મવિશ્વાસ બહુ વધારે સારો હોય, ઇનિશિએટર હોય, વ્યક્તિ ડિસિપ્લિનથી ચાલવાવાળો હોય અને જન્મજાત લીડર હોય છે. આ એમના મુખ્ય ગુણો છે. પણ એમની સાથે પ્રોબ્લેમ એ છે, એમનામાં કમીઓ એ છે કે એ બહુ જ વધારે કોઈ બી વસ્તુ ઉતાવળે કરી લેવામાં, ઇનિશિએટ તો કરવું છે પણ બહુ જ વધારે ક્વિક ડિસિઝન લઈ લેવાના, પછી ઈગો એમનો સેટિસ્ફાય થવો જોઈએ, એ એમની એક કમી દેખાય છે. અને આના કારણે એમને જે બી હર્ડલ્સ આવે છે આ બધી વસ્તુઓને લીધે જ આવે છે. તો એમણે એમના ઈગો ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. કોઈ બી ક્વિક ડિસિઝન ના લેવા જોઈએ, વિચારવું જોઈએ થોડું, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈની સલાહ માનવી જોઈએ. અને જોઈ લઈએ આપણે કે 1 નંબરના વ્યક્તિઓનું કરિયર કેવું રહે છે. તો એ લીડરશિપ રોલ્સમાં બહુ જ સારું કરી શકે છે. તો મેનેજરિયલ રોલ્સ અથવા ગવર્મેન્ટ જોબ્સ, એડમિનિસ્ટ્રેશન અને પોલિટિક્સ એમના માટે બહુ જ વધારે સારી ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવે છે અને આ કરિયરમાં એ સારું કરી શકે છે. એમના લકી કલર હોય છે બ્રાઇટ કલર્સ, યલો, ઓરેન્જ અને ગોલ્ડન કલર્સ એમના માટે બહુ જ વધારે સારા રહેશે. અને એમના લકી ડેઝ છે 1, 10, 19. એક દર્શક મિત્રનો સવાલ છે કે તેમના લગ્ન ક્યારે થશે. જય તેમનું નામ છે, તેમની જન્મ તારીખ છે 13/10/1994. જન્મ તારીખ 13 છે એટલે એમનો મૂલાંક 4 થાય છે. જોઈ લઈએ એમના
મેરેજ માટે સૌથી પહેલું બ્લોકેજમાં જોઈએ તો બ્લોકેજમાં આવ્યું છે 9 ઓફ કપ્સ. એ બતાવે છે કે આ અહીંયા મેનિફેસ્ટેશન અને વિશેસનું બ્લોક છે, એટલે મેન્ટલ બ્લોક વધારે છે. ઓરા અહીંયા ખરાબ થઈ રહી છે એમની, જેના કારણે એમના મેરેજનો યોગ આવે છે પણ જતો રહે છે હાથમાંથી. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે ધ હર્મિટ. તો અહીંયા એમને થોડું સેલ્ફિશ થવામાં કંઈ પ્રોબ્લેમ નથી. દર વખતે બીજાની સેવા કરવી, બીજાની વાતો માની લેવી જરૂરી નથી હોતી. ક્યારેક પોતાના વિશે વિચારી લેવું જોઈએ. આઇસોલેશનની જે સિચ્યુએશન છે એમાંથી જ્યારે એ બહાર આવશે ત્યારે એમની એનર્જી સારી થશે અને સારા સંબંધો એટ્રેક્ટ કરી શકશે. ગાઈડન્સમાં કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ સોર્ડ્સ. એટલે અગેન ક્યુરિયસ એનર્જી છે, યંગ એનર્જી છે, પણ બહુ જ વધારે બીજાની વાત માની લેવી અને પોતાને આઇસોલેશનમાં નાખવું એ એમના માટે બિલકુલ સારું નથી. ટાઈમ પ્રિડિક્શનનું જોઈ લઈએ તો અહીંયા 10 ઓફ વોન્ડ્સ નીકળીને આવ્યું છે. નેક્સ્ટ 10 મંથ્સ બતાવે છે. બની શકે આવતા 10 મહિનાની અંદર એક સારો રિલેશન આવે, પણ એને અટ્રેક્ટ કરવા માટે પહેલાં પોતાના માઇન્ડસેટને ચેન્જ કરવાની જરૂર છે. તો જ એ રિલેશન એમનું સફળ બનશે અને મેરેજ 10 મહિના પછી થઈ શકે છે. નેક્સ્ટ 10 મંથ્સમાં મેરેજના યોગ બની રહ્યા છે. દર્શક મિત્રોના સવાલ લઈ લઈએ. હેતલજી, અનુસિંહ પૂછી રહ્યા છે કે તેઓ લાઈફ કોચ તો છે, પરંતુ ક્યાંક એમને ક્રિએટિવ બ્લોક થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. તેમની જન્મ તારીખ છે 10 સપ્ટેમ્બર 1984. અનુજીની જન્મ તારીખ છે 10, એટલે એમનું મૂલાંક થાય છે 1. હવે એમના ક્રિએટિવ બ્લોક માટે સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 2 ઓફ વોન્ડ્સ. તો પોસિબિલિટી છે કે અહીંયા એ પોતાના લાઈફ કોચિંગના કરિયરની સાથે સાથે કંઈક બીજું પણ જોઈ રહ્યા છે. એમને એક સાઈડમાં એવું ફીલ થયું હોય કે લાઈફ કોચિંગનું કરિયર છે બહુ જ સારું સ્ટેબલ થઈ ગયું છે, તો હવે કંઈક નવું એક્સપ્લોર કરવું જોઈએ, અને જેના કારણે બે જગ્યાએ એમને બેલેન્સ કરવાને લીધે એમનું ક્રિએટિવ બ્લોક થઈ ગયું છે. એમના નવા આઈડિયાઝ આવતા રોકાઈ ગયા છે. ગાઈડન્સમાં નીકળીને આવ્યું છે કિંગ ઓફ સોર્ડ્સ. એટલે એમણે સૌથી પહેલાં જે પોતાનું કોર કામ છે, પોતાની કોર એબિલિટી છે, એના ઉપર ફરીથી કામ કરવાનું સ્ટાર્ટ કરવું પડશે. તો અને હેલ્ધી બાઉન્ડ્રીઝ બનાવવી પડશે. લાઈફ કોચિંગના બિઝનેસમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે પોતાનું માઇન્ડસેટ. જો પોતાનું જ માઇન્ડસેટ અને ક્રિએટિવ બ્લોક થઈ જશે તો આગળનો રસ્તો એમને ખુદ જ નહીં દેખાય. સો અહીંયા 3rd કાર્ડ નીકળીને આવ્યું છે ધ હેરોફેન્ટ. એટલે બની શકે તો ફરીથી લર્નિંગને સ્ટાર્ટ કરો, પોતાના મેન્ટોરને મળો અથવા કોઈ નવા મેન્ટોર ફાઇન્ડ કરો જે તમને પ્રોપર ગાઈડ કરી શકે તમારા કરિયરને રિલેટેડ, અને જે નવી વસ્તુઓ કરિયરમાં એડ કરવાની જરૂર છે, નવી ટેકનોલોજી એડ કરવાની જરૂર છે, એના ઉપર પણ તમારે ફોકસ કરવું જોઈએ. 6 ઓફ કપનું કાર્ડ બતાવે છે કે નેક્સ્ટ 6 મંથ જો તમે ગાઈડન્સ પ્રમાણે આગળ વધી રહ્યા છો, નવા મેન્ટરને મળો છો, નવી ટેકનિક શીખો છો, તો 6 મંથમાં તમારો બિઝનેસ ફરીથી સારો થઈ જશે, તમારા ક્રિએટિવ બ્લોક્સ પણ ક્લિયર થઈ જશે અને નવા આઈડિયાઝ પણ આવવા લાગશે. બીજા એક દર્શક મિત્ર છે જેમનું નામ સંકેત છે ને 24/8/2002 તેમની જન્મ તારીખ છે. તેમનો સવાલ છે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ક્યારે આવશે, બિઝનેસ કરવાની ઈચ્છા છે એમની, તો યોગ ક્યારે એવા બની રહ્યા છે. ઓકે, તો આમની જન્મ તારીખ છે 24, એટલે એમનો મૂલાંક થાય છે 6, અને સૌથી પહેલું કાર્ડ પણ નીકળીને આવ્યું છે 6 ઓફ પેન્ટેકલ્સ, જે બતાવે છે ગીવ એન્ડ ટેકનું બેલેન્સ કરવાની જરૂર છે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીમાં અહીંયા બ્લોક એ રીતનો દેખાય છે કે કદાચ ઓવર એક્સપેન્સીસ થતા હોય, કોઈ જગ્યાએ ઓવર ગિવિંગ થતું હોય, જેના કારણે સ્ટેબલ નથી થઈ શકતા. તો એના ઉપર તમારે થોડું વિચાર કરવાની જરૂર છે અને થોડી એનર્જીને ગ્રાઉન્ડ કરવાની, ઇન ધ સેન્સ કે તમારે થોડું ગીવ એન્ડ ટેકનું બેલેન્સ બનાવવાની જરૂર છે. 10 ઓફ કપ્સનું કાર્ડ બતાવે છે ફેમિલી રિલેટેડ બહુ જ વધારે ઇમોશનલ એક્સપેન્સ. તો થઈ શકે કે તમારા એક્સપેન્સ જે થઈ રહ્યા છે તમારી ફેમિલી અને તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સ જે ફર્સ્ટ ફેમિલી છે એમાં વધારે થઈ રહ્યા હોય, જેના કારણે તમને ફાઇનાન્સના બ્લોકેજીસ વધારે દેખાય છે. સ્ટેબિલિટી આવવા માટે થોડું ટાઈમ છે. તમારે સૌથી પહેલાં તમારા ગ્રાઉન્ડ વર્ક પર કામ કરવાની જરૂર છે. તમારા એક્સપેન્સીસને કંટ્રોલ કરવાનું સ્ટાર્ટ કરો, એના પછી સ્ટેબિલિટી લાઈફમાં આવશે. નેક્સ્ટ 4 મંથ્સ બહુ જ વધારે ક્રુશિયલ દેખાય છે. જો અત્યારે હાલ તમે આ 4 મંથ્સમાં તમારા ફાઇનાન્સીસને બેલેન્સ કરતા શીખી જશો તો તમારા વર્કમાં, તમારા ફાઇનાન્સીસમાં અને તમારી લાઈફમાં એક ઓટોમાઇઝેશનની સિચ્યુએશન આવશે. એના પછી વસ્તુઓ બધી જ ઓટોમેટિક બેલેન્સ થવાની સ્ટાર્ટ થઈ જશે. બિલકુલ હેતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો તમને પણ કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, જો તમારે પણ તમારા જીવનમાં આવતા બદલાવ વિશે ટેરો કાર્ડ રીડર હેતલ મોગાજીનો સંપર્ક કરવો છો તો તેમનું સરનામું પણ નોંધી લેશો. મને આપશો રજા. નમસ્કાર.